फिर आ गए। अब राजी खुशी? क्या लगता था कि नहीं लौटेंगे? चला। તો દોસ્તો અમે અત્યારે આવી ગયા છે વિરાસત વન, જે પાવાગઢની નજદીક આવેલું છે. તો તમે જ્યારે પણ પાવાગઢ દર્શન માટે આવો તો વિરાસત વનની મુલાકાત જરૂર લેજો. તો દોસ્તો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગની અંદર. તો દોસ્તો જો તમને અમારો બ્લોગ પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો. અને અમે તમને આ વિડીયોમાં આખું વિરાસત વન ફેરવીશું અને અહીં ફોટોશૂટ માટેની જોરદાર લોકેશન છે તે પણ બતાવીશું. અને વિરાસત વન કઈ રીતનું દેખાય છે તે પણ બતાડીશું. અને અહીં કોઈ પણ જાતની ટિકિટ નથી અને ફ્રી છે, તો તમે ગમે ત્યારે અહીં ફરવા માટે કે ફોટોશૂટ માટે આવી શકો છો. તો દોસ્તો વિરાસત વનની વચ્ચોવચ્ચ આ એક મોટું તળાવ આવેલું છે. તો આની અંદર ચોમાસાની અંદર પાણી ભરેલું રહે છે અને બાકીની સિઝનમાં ખાલી રહે છે.
તો દોસ્તો અમે એક બીજી નવી લોકેશન ઉપર આવી ગયા છે. તો તમે જોઈ શકો છો કંઈક આ રીતની લોકેશન છે અને અહીં તમે બહારથી અને અંદર બેસીને પણ તમારું ફોટોશૂટ કરી શકો છો. તો દોસ્તો આપણે એક નવી લોકેશન ઉપર આવી ગયા છે. તો તમે જોઈ શકો છો કંઈક આ રીતની લોકેશન છે ફોટોશૂટ માટેની. તો અહીં તમે તમારું જોરદાર ફોટોશૂટ કરી શકો છો. તો આ લોકેશન કંઈક આ રીતની દેખાય છે. તો દોસ્તો અમે આખું વિરાસત વન ફરીને પાછા ગેટ ઉપર આવી ગયા છે. તો તમે જોઈએ અંદર જોરદાર ફોટોશૂટ માટેની લોકેશન છે. અમે જે લોકેશન બતાડી તે તો મેન લોકેશન હતી, બાકી તેના કરતાં તો અહીં લોકેશન વધારે છે. તો દોસ્તો જો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો તો અમારી મયુર બ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલનું આઇકન વગાડી દેજો, કેમ કે આની અંદર આવા જ નવા બ્લોગ તમને જોવા મળશે. દોસ્તો અમે આવ્યા હતા અહીં વિરાસત વન. તો આપણો વિરાસત વનનો બ્લોગ શૂટ થઈ ગયો છે અને અમે અત્યારે જઈ રહ્યા છે પાછા ઘરે. તો દોસ્તો તમે જોયું વિરાસત વન એક જોરદાર ફરવા માટેની જગ્યા છે. તો અહીં તમે આવી શકો છો ફરવા માટે અને અહીં ફોટોશૂટ માટે પણ આવી શકો છો. અહીં ફોટોશૂટ માટેની પણ જોરદાર લોકેશન છે. તો દોસ્તો અહીં કોઈ પણ જાતની ટિકિટ કે પૈસા ભરવાના નથી. તો તમે અહીં ફરવા માટે આવી શકો છો. અને જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો અમારી મયુર બ્લોગ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલનું આઇકન વગાડી દેજો. તો દોસ્તો મળીએ એક નવા બ્લોગ સાથે.